અર્ધકુંભ, કુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભ એટલે શું છે આ બધા નામ વચ્ચેનો અંતર અને તફાવત આજે બધું વિસ્તારથી જાણીશું. તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હકીકતમાં અગાઉના આચાર્યો દ્વારા સ્થાપિત અર્ધકુંભ ઉત્સવનું મહત્વ ખૂબ જ છે, કારણ કે અર્ધકુંભ ઉદ્દેશ્ય પૂર્ણ કુંભ જેવા લોકો માટે ખાસ કરીને પવિત્ર અને લાભદાયી છે. સનાતન ધર્મના પ્રાચીન કાળથી કુંભ ઉજવવાની પરંપરા ચાલી છે. પૂર્ણકુંભ મેળો દર 12 વર્ષે 4 સ્થળોએ એટલે કે હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિક ખાતે યોજાય છે. જ્યારે અર્ધકુંભ ઉત્સવ પણ હરિદ્વાર અને પ્રયાગ આ બંને જગ્યાએ ઉજવવામાં આવે છે. પરંતુ આ અર્ધકુંભ ઉત્સવ ઉજ્જૈન અને નાસિકમાં યોજાતો નથી. અર્ધકુંભ ઉત્સવની શરૂઆત અંગે કેટલાક લોકોનો મત છે કે જ્યારે મુગલ સામ્રાજ્યમાં હિન્દુ ધર્મ વધુ હુમલાઓ થવા લાગ્યા ત્યારે ચારેય દિશાઓના શંકરાચાર્ય હરિદ્વારમાં ઋષિમુનિઓ, સંતો અને મહાન વિદ્વાનોને ભેગા કર્યા અને હિન્દુ ધર્મના રક્ષણ માટે આ પ્રયાગ અને શરૂઆત કરી. તેમણે ચર્ચા માટે બોલાવવામાં આવ્યા અને ત્યારથી હરિદ્વાર અને પ્રયાગમાં અર્ધકુંભ મેળો યોજાવા લાગ્યો. શાસ્ત્રોમાં જ્યાં પણ કુંભ ઉત્સવનો ઉલ્લેખ છે ત્યાં ફક્ત પૂર્ણ કુંભનો જ ઉલ્લેખ છે. ખગોળીય ગણનાઓના આધારે અર્ધકુંભ, કુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભનું આયોજન અનંત કાળથી થતું આવ્યું છે. વિષ્ણુ પુરાણમાં ખૂબ જ સ્પષ્ટ ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે ગુરુનો કુંભ રાશિમાં પ્રવેશ થાય છે અને સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ થાય છે ત્યારે હરિદ્વારમાં કુંભનું આયોજન થાય છે. તેવી જ રીતે જ્યારે સૂર્ય અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે નાસિકમાં કુંભનું આયોજન થાય છે. ગુરુ જ્યારે કુંભ રાશિમાં પ્રવેશે ત્યારે ઉજ્જૈનમાં કુંભ યોજાય છે. જ્યારે માઘ અમાવસ્યાના દિવસે સૂર્ય અને ચંદ્રમા મકર રાશિમાં આવે અને ગુરુ મેષ રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ આયોજિત થાય છે. અનાદિકાળથી આ સચોટ ખગોળીય ગણનાનું પાલન થતું આવ્યું છે. તો જાણીએ અલગ અલગ કુંભ મેળાનું મહિમા શું છે અને ક્યાં અને કેવી રીતે યોજાય છે એના વિશે. તો સર્વપ્રથમ વાત કરીશું અર્ધકુંભની. અર્ધકુંભ એક ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન છે જે દર 6 વર્ષે હરિદ્વાર અને પ્રયાગરાજમાં યોજાય છે. આયોજન અતિ પવિત્ર એવી ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર થાય છે. અર્ધકુંભનું મહત્વ એટલા માટે વધારે છે કારણ કે તેને કુંભ મેળાના અડધા ચક્ર તરીકે જાણવામાં આવે છે. લાખો ભક્તો આ પર્વમાં સંગમનું પવિત્ર સ્નાન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ સમય દરમિયાન સંગમમાં સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. અર્ધકુંભના આયોજનનો સમય પણ ખગોળીય ગણતરીઓ પર આધારિત છે. જ્યારે ગુરુ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે અર્ધકુંભનું આયોજન થાય છે. હવે વાત કરીએ કુંભ મેળાની. કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે જે દર 12 વર્ષે 4 સ્થળો હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે. તેને ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. કુંભ મેળાની દંતકથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે, જેમાં અમૃત કળશ મેળવવા માટે દેવતાઓ અને અસુરો વચ્ચે સંઘર્ષ થયો હતો. આ પર્વનું મુખ્ય આકર્ષણ પવિત્ર નદીઓમાં સ્નાન છે, જેને અમૃત સ્નાન કહેવામાં આવે છે. આ મેળો ખગોળીય ગણતરીઓ પર આધારિત છે. જ્યારે ગુરુ સિંહ રાશિમાં હોય અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે કુંભ મેળો ભરાય છે. આ ઉપરાંત તેની તારીખ નક્કી કરવામાં અન્ય ગ્રહોની સ્થિતિ પણ મહત્વની છે. હવે વાત કરીએ પૂર્ણકુંભની. પૂર્ણકુંભ મેળો એ કુંભ મેળાનું જ વિસ્તાર છે જે દર 12 વર્ષે પ્રયાગરાજમાં યોજાય છે. તેને કુંભનું પૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે અને તેનું મહત્વ અન્ય કુંભ મેળાઓ કરતાં વધારે છે. પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ આયોજનનો મુખ્ય ઉદ્દેશ આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ છે. પૂર્ણ કુંભનું આયોજન સનાતન હિન્દુ શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો અને સંતો ભાગ લે છે. ખાસ કરીને નાગા સાધુ અને અખાડાઓનું યોગદાન મહત્વનું છે. આ દરમિયાન ધાર્મિક વિધિઓ, હવન, કથા વાંચન અને પ્રવચનો થાય છે. પૂર્ણકુંભનું આયોજન ખગોળીય ગણતરીના આધારે કરવામાં આવે છે. હવે વાત કરીએ મહાકુંભની. મહાકુંભ મેળો ભારતીય ધાર્મિક કાર્યક્રમોના સૌથી મોટો તહેવાર છે જે દર 144 વર્ષે માત્ર પ્રયાગરાજમાં જ યોજાય છે. કુંભ મેળાનું આ સૌથી પવિત્ર અને મહત્વનું સ્વરૂપ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ મેળામાં સંગમમાં સ્નાન કરવાથી આત્મા પવિત્ર અને પાપોથી મુક્ત બને છે. મહાકુંભનું આયોજન પણ ખગોળીય ગણતરીના આધારે કરવામાં આવે છે. જ્યારે ગુરુ, સૂર્ય અને ચંદ્ર એક વિશેષ સ્થિતિમાં હોય
ત્યારે તેનું આયોજન કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે મહાકુંભનું આયોજન 12 પૂર્ણ કુંભ સાથે એટલે કે દર 144 વર્ષે કરવામાં આવે છે, તે પણ માત્ર પ્રયાગમાં જ. છેલ્લે 2013માં પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાયો હતો. આ વખતે મહાકુંભનો 12મો અવસર એટલે કે 144મું વર્ષ છે. તેથી આ પૂર્ણ કુંભને મહાકુંભ કહેવામાં આવે છે. દર 144 વર્ષે યોજાતા આ મહાકુંભને દેવો અને મનુષ્યના સંયુક્ત પર્વ તરીકે જોવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પૃથ્વીનું એક વર્ષ દેવતાઓના એક દિવસ બરોબર હોય છે. આ ગણતરીના આધારે 144 વર્ષનું અંતર મહાકુંભ તરીકે ઉજવવામાં આવે છે. મહાકુંભ 2025માં 5 પ્રમુખ સ્નાન પર્વ, 3 રાજશ્રી સ્નાનનો પણ સમાવેશ થાય છે. પૌષ પૂર્ણિમા, પોષી પૂનમ 13 જાન્યુઆરી 2025 જે કલ્પવાસનો આરંભ છે. મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2025, પ્રથમ અમૃત સ્નાન. મૌની અમાસ 29 જાન્યુઆરી 2025 જે દિવસે દ્વિતીય અમૃત સ્નાન. વસંત પંચમી 3 ફેબ્રુઆરી 2025 તૃતીય અમૃત સ્નાન. માઘ પૂર્ણિમા 12 ફેબ્રુઆરી 2025 કલ્પવાસનું સમાપન. મહાશિવરાત્રી 26 સપ્ટેમ્બર 2025 મહાકુંભ 2025નો સમાપન દિવસ. મિત્રો, સનાતન વૈદિક હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં અર્ધકુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભ જેવા દરેક પ્રકારના કુંભ મેળાનું પોતાનું આગવું મહત્વ છે. આ આયોજનો પાછળ પૌરાણિક અને જ્યોતિષીય માન્યતાઓ છે જે તેમની વિશેષતાઓને વધુ વિશેષ બનાવે છે. મહાકુંભનું આયોજન માત્ર પ્રયાગમાં જ થાય છે, જે તેને વધુ ખાસ બનાવે છે. 2025નો મહાકુંભ માત્ર આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર જ નહીં, પરંતુ ભારતીય સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પ્રદર્શન પણ કરવાનું છે. ઇતિહાસકારો માને છે કે કુંભ મેળો સિંધુ ખીણની સભ્યતાથી પણ પ્રાચીન છે. અમુક ઇતિહાસકારો અનુસાર કુંભ મેળાનું આયોજન ગુપ્તકાળ 3જી થી 5મી સદીમાં સુવ્યવસ્થિત રીતે શરૂ થયું હતું. ચીની યાત્રી યુએન સાંગ પણ 629 થી 645 વચ્ચે સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન પ્રયાગરાજના કુંભ મેળાનું વર્ણન કર્યું છે. તેમણે મેળાના આયોજનને વિશાળ અને ભવ્ય જણાવ્યો હતો, જેમાં અસંખ્ય સાધુઓ, વિદ્વાનો, શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આધુનિક પ્રશાસનિક માળખા હેઠળ કુંભનું સ્વરૂપ ગુપ્તકાળથી શરૂ થયું અને શંકરાચાર્ય તેને ધર્મ અને સમાજને સાથે જોડવાનું એક માધ્યમ બનાવ્યું. પહેલીવાર કુંભ ક્યારે અને ક્યાં યોજાયો હતો? તો ધાર્મિક ગ્રંથો મુજબ સતયુગથી કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ પુરાણોમાં તેનું વિગતવાર વર્ણન જોવા નથી મળતું. તેથી કુંભ સૌ પ્રથમ ક્યાં અને ક્યારે યોજાયો હતો તે હજુ સ્પષ્ટ થયું નથી. કુંભ મેળાનો ઇતિહાસ આશરે કેટલાક વર્ષ જૂનો છે, તો કેટલાક ગ્રંથોમાં કુંભ મેળાનું આયોજન 850 વર્ષ જૂનું હોવાનો ઉલ્લેખ મળે છે. મહાકુંભની શરૂઆત આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. કેટલીક કથાઓ મુજબ કુંભનું આયોજન સમુદ્ર મંથન બાદથી થઈ રહ્યું છે, તો અમુક વિદ્વાનોના મતે કુંભ મેળાની શરૂઆત ગુપ્તકાળ દરમિયાન થઈ હતી, જેનો પુરાવો સમ્રાટ હર્ષવર્ધનના કાર્યકાળમાં જોઈ શકાય છે. આ બાદ શંકરાચાર્ય અને તેમના શિષ્યો દ્વારા સંગમના કિનારે શાહી સ્નાનની પ્રથમ વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રયાગરાજમાં ક્યારે યોજાય છે કુંભ મેળો? તો જ્યારે ગુરુ વૃષભ રાશિમાં હોય અને સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાય છે. કુંભ મેળાના ઇતિહાસની બીજી એક વાત કરીએ તો આશરે 2500-2600 વર્ષ પૂર્વ ભગવાન બુદ્ધ એમના પુસ્તકમાં એક જગ્યાએ એવું દર્શાવે છે કે કુંભ મેળો એમના કાર્યકાળમાં પણ થતો હતો. તો એનાથી આપણે જાણી શકીએ છીએ કે કુંભ મેળો કેટલો આદિ અને પુરાનો અને જૂનો છે. તો હવે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટ કરી અને અમને અવશ્ય જણાવજો. આ વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.